ગણેશાય નમઃ. મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે ડિસેમ્બરમાં 4 ગ્રહોનો મહાસંયોગ થવાનો છે. તો મિત્રો, લક્ષ્મી માતાના સાચા ભક્તો વિડીયો અંત સુધી ચોક્કસ જોતા રહેજો, કારણ કે આ વિડીયો બધા માટે ખૂબ જ ખાસ બનાવવાનો છે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે 2024ના અંત સાથે ઘણી રાશિઓને નોકરી, વ્યવસાય, શિક્ષણ, કુટુંબ અને નાણાકીય સકારાત્મક લાભ મળશે. મિત્રો, વર્ષ 2024નો છેલ્લો મહિનો ડિસેમ્બર થોડા જ દિવસોમાં શરૂ થશે, જેના કારણે 12 રાશિમાંથી આ 3 રાશિઓ પર તેની શુભ અસર જોવા મળશે. આ રાશિના સુતેલા ભાગ્ય પણ જાગશે. ડિસેમ્બર મહિનામાં આ 3 રાશિઓ માટે સમૃદ્ધિ આવશે, નાણાકીય લાભ થશે, વ્યવસાય, પારિવારિક અને નાણાકીય સકારાત્મક પરિણામો આવશે. અમે તમને જણાવી દઈએ કે મિત્રો, આ રાશિઓ પર ધનના દેવતા કુબેર મહારાજની ખૂબ કૃપા થવા જઈ રહી છે, જેના કારણે આ રાશિના જાતકો ખૂબ જ ભાગ્યશાળી થવાના છે. તો ચાલો જોઈએ કે આ કઈ રાશિ છે જે કરોડપતિ બનવાને જઈ રહી છે. જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે એવું નથી. જ્યોતિષની દ્રષ્ટિએ આ મહિનો ખાસ હોઈ શકે છે. ડિસેમ્બરમાં સૂર્ય, મંગળ, શુક્ર અને બુધનું સંક્રમણ થશે. આ સાથે શરૂ થવા જઈ રહ્યો છે તમને ખૂબ જ એવો સારો મહિનો, જે ડિસેમ્બરે શુક્રવાર, ગુરુવારની માલિકીના ધન રાશિમાંથી શનિની માલિકીની મકર રાશિમાં પ્રવેશ કરશે. 7 ડિસેમ્બરે મંગળ કર્ક રાશિમાં પાછળ રહેશે અને 15 ડિસેમ્બરે નવગ્રહોનો રાજા ગણાતો સૂર્ય ગુરુની માલિકીની ધન રાશિમાં પ્રવેશ કરશે. બુધ વૃશ્ચિક રાશિમાં સંક્રમણ કરશે. મિત્રો, એમાં એવું છે કે રાશિ માટે વર્ષોનો છેલ્લો મહિનો ખાસ રહેવાનો છે અને કઈ રાશિના જાતકોને માતા લક્ષ્મી આશીર્વાદ આપશે. શુક્ર ડિસેમ્બર મહિનામાં 2 વાર ગોચર કરશે. શુક્ર જે 2 ડિસેમ્બરે મકર રાશિમાં છે, તે 28 ડિસેમ્બરે શનિની પોતાની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. વર્ષના અંત પહેલા શુક્ર અને શનિનો સંયોગ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગ્રહો અને તારાઓની સ્થિતિને કારણે વર્ષનો અંતિમ મહિનો ડિસેમ્બર ઘણી રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે અને આ રાશિ ઉપર લક્ષ્મી માતા અને કુબેર મહારાજ પણ તમને ખૂબ જ આશીર્વાદ આપશે. આ વિડીયોમાં આગળ વધતા પહેલા માતા રાણીના સાચા ભક્તો વિડીયોને લાઈક કરો અને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો, જેથી કુબેર મહારાજ અવશ્ય તમારી ઉપર પ્રસન્ન થશે. મહારાજના આશીર્વાદ હંમેશા તમારા પર બન્યા રહેશે અને લક્ષ્મી માતાની કૃપાથી તમારા દરેક દુઃખ, પીડા અને સમસ્યાનો અંત આવશે. પહેલી રાશિ છે કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ 2024નો છેલ્લો મહિનો તમારા માટે કોઈ વરદાનથી ઓછો નહીં. તમને માતા લક્ષ્મીની વિશેષ કૃપા મળવાની છે અને આ મહિનામાં કુબેર મહારાજ જે તમારા જીવનમાં ખૂબ જ મદદ કરશે. માતા લક્ષ્મીની કૃપાથી તમારા કામમાં જે પણ વિલંબ થઈ રહ્યો હતો તે સમાપ્ત થવા જઈ રહ્યો છે. તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમારી લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે. આ રાશિના લોકો માટે તમારા પરિવાર સાથે સારો સમય પસાર થશે. કન્યા રાશિના ગ્રહોના 4 મહાન સંયોગો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સાથે તમે દેવી લક્ષ્મી, કુબેર મહારાજની કૃપાથી પ્રવાસ પર જઈ શકો છો. આ સમય દરમિયાન આ રાશિના લોકો માટે આવકના નવા સ્ત્રોત બની શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે, જેના કારણે તમે પૈસા બચાવી શકો છો. તમારી બધી સમસ્યાઓ હલ થઈ જશે. જે કોઈ નોકરી કરે છે તે આ મહિને તેમના બોસ તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકે છે.
આવતા વર્ષ સુધીમાં તેનું પ્રમોશન થવાની સંભાવના છે. જે લોકો વેપાર વર્ગ સાથે જોડાયેલા છે તેઓને વેપારમાં સારો નફો મળી શકે છે. જો તમે આ સમયે નવા લગ્ન કરો છો તો તમારા સંબંધોમાં એક નવી સુમેળ આશા. વિદ્યાર્થીઓ માટે આ મહિનો ખૂબ જ ભણતર પર વધુ ધ્યાન આપવું જોઈએ, નહીતર તમે નિષ્ફળ જશો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડી શકે છે. નંબર 2, સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને જણાવીએ કે ડિસેમ્બર મહિનો તમારા માટે ખૂબ જ શુભ પરિણામ લઈ આવી રહ્યો છે. આ વર્ષના અંતિમ મહિનામાં તમારી કેટલીક મોટી ઈચ્છાઓ પણ પૂર્ણ થવા જઈ રહી છે, જે તમારા ઘરમાં ખુશીઓ લાવી આવશે. ડિસેમ્બર મહિનામાં દેવી લક્ષ્મીની કૃપાથી તમારું ઘર પ્રગતિ અને ખુશીઓથી ભરાઈ જવાનું છે. તમારી કોઈ પણ મોટી ઈચ્છાઓ પૂર્ણ થશે. આ ઉપરાંત અમે તમને જણાવીએ કે 4 ગ્રહોના મહાન સંયોગને કારણે તમે તમારા કરિયરમાં પ્રગતિ પ્રાપ્ત કરશો, જેના કારણે તમે તણાવમુક્ત જીવન જીવશો. અને કુબેર મહારાજની કૃપાથી જો તમે કોઈ વાતને લઈને ચિંતિત છો, લાંબા સમયથી તમારી સમસ્યા દૂર થશે. 4 ગ્રહોના સંયોગથી ભાઈ બહેન વચ્ચેના વિવાદો પણ દૂર થશે. તમારા બાળકો એક પછી એક સારું પ્રદર્શન કરશે, જેઓ તમે કોર્ટમાં પેન્ડિંગ કેસમાં જીત મેળવી શકો છો. માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. જે લોકો લાંબા સમયથી લગ્ન માટેની કન્યા શોધી રહ્યા છે, તેમની ઈચ્છાઓ ખૂબ જ જલ્દી પૂર્ણ થવા જઈ રહી છે. ગ્રહોની મદદથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. સિંહ રાશિના લોકો પર માતા રાણીની વિશેષ કૃપા રહેશે. હવે ત્રીજી રાશિ, મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવીએ કે ડિસેમ્બર મહિનામાં 4 ગ્રહોનો મહાન સંયોગ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમને દેવી લક્ષ્મી અને કુબેર મહારાજના વિશેષ આશીર્વાદ મળવાના છે, જેના કારણે ડિસેમ્બર મહિનામાં તમારા ઘરમાં સુખ શાંતિની કોઈ કમી નહીં હોય. દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તો ચાલો તમને જણાવીએ કે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આવકમાં નવા સ્ત્રોતો બની શકે છે, જેનાથી તમને ઘણો ફાયદો થશે. મેષ રાશિના લોકોએ પણ જણાવીએ કે જો તમે લાંબા સમયથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ સપનું વર્ષના છેલ્લા મહિનામાં તમારું સપનું પૂરું થઈ શકે છે. જો તમે પહેલા ક્યારેય વિદેશમાં પૈસા રોક્યા હશે તો તમને તેનો ફાયદો મળશે. મેષ રાશિના લોકો માતા લક્ષ્મીની કૃપાથી તમારા કરિયરમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. અમે તમને જણાવીએ કે આશીર્વાદથી મહારાજ અને તમારા માતા લક્ષ્મી તમારા પર આર્થિક સમસ્યાનો અંત લાવશે, જે તમારા વ્યવસાયિક જીવન પ્રગતિ તરફ દોરી જશે. આ સમયે મેષ રાશિના લોકોને પણ તમારા રોકાણથી લાભ થશે. કુબેર મહારાજ અને માતા લક્ષ્મી ધંધાધારી લોકો કોઈ મોટો વેપાર કરી શકે છે, જેના કારણે તેને મોટો ફાયદો થવાનો છે. અને આ સમયે તેમને શેર બજારની સટ્ટા અને લોટરીથી પણ ફાયદો થઈ શકે છે. મેષ રાશિના લોકોનું પારિવારિક જીવનમાં તમે તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમ સંવાદિત જોશો. આ રાશિના કારણે તમે તમારી વાણીમાં તમારા પડોશીઓને પ્રભાવિત કરી શકો છો. એ જ રીતે મેષ રાશિના લોકો જરૂરિયાતમંદ લોકોને ખૂબ મદદ કરશો. બધા સભ્યોમાં સારો તાલમેલ અને સહકારની ભાવના જોવા મળશે, અને સાથે તમારા પ્રિય મિત્ર સાથે ઘણો સમય વિતાવશો. અમે તમને જણાવી દઈએ કે જો તમે ક્યારેય ડિસેમ્બર મહિનામાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો તમારે કોઈ ભૂલ ન કરવી જોઈએ. ખુશ મનથી મુસાફરી કરો, તમારા જીવનનો આનંદ માણો, ઈચ્છાઓ પૂરી કરવા માતાના દરબારમાં જઈ અરજી કરો. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.